શું વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની જોડી ફરીથી બોક્સ ઓફિસ ઉપર કમાલ કરશે? આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ હિન્દી ફિલ્મ ઓ રોમિયોનો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે ઓ રોમિયોનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. તો જો તમને આ પ્રકારના રિવ્યૂ ગમતા હોય અને જો તમને પોડકાસ્ટ ગમતા હોય અને હિન્દી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે નવી નવી માહિતી જાણવાનું ગમતું હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો વાત કરીએ ઓ રોમિયોની. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ 178 મિનિટ એટલે કે લગભગ 3 કલાકમાં 2 મિનિટ ઓછી છે, એટલી લાંબી લંબાઈ ધરાવે છે. તો પહેલાં વાત કરીએ આપણે સ્ક્રિપ્ટની અથવા તો સ્ક્રીન પ્લેની. સ્ક્રીન પ્લે જેમ વિશાલ ભારદ્વાજ એમણે પોતે આ સ્ક્રીન પ્લે લખ્યો છે અને એમની સાથે રોહન નરુલા જોડાયા હતા. ટિપિકલ વિશાલ ભારદ્વાજની જે સ્ક્રિપ્ટ હોય છે એ પ્રમાણે સ્ક્રિપ્ટ ધીમે ધીમે વાર્તા કહે છે. એકાદ બે વખત ફ્લેશબેક આવે છે, બાકી જે ટોનમાં વાર્તા શરૂ થાય છે એ જ ટોનમાં વાર્તા આગળ વધે છે. પરંતુ સ્ક્રીન પ્લેમાં ઘણું એવું છે કે તમને ડ્રેગિંગ લાગે અથવા તો આ શું આવી ગયું એ આવે, અથવા તો ક્યાંક એવું લાગે કે આ સીનની જરૂર હતી કે નહીં. આવા પણ એક બે સીન છે ફિલ્મમાં. આ ઉપરાંત જ્યાં તમને શોક આપવાનો એક બે જગ્યાએ વાત આવે છે ત્યાં એવું ખાસ લાગતું નથી. ટિપિકલ જે કહેવાય બોલિવૂડની ફિલ્મ હોય એવું આ લાગે છે. વાત કરીએ ડાયરેક્શનની તો વિશાલ ભારદ્વાજનું ડાયરેક્શન છે. જોકે હુસેન ઝૈદી આ ફિલ્મ લખી છે. ડાયરેક્શનમાં જો એક્ટર્સ પાસેથી કામ લેવડાવવાની વાત હોય તો એમના જે ફેવરિટ છે શાહિદ કપૂર, એમની પાસે એણે કામ સરસ લીધું છે. ફિલ્મ પર એમની ગ્રીપ છે એટલે તમને લાગે કે હા, આ વિશાલ ભારદ્વાજની ફિલ્મ છે. પણ જે પ્રમાણે એમણે શેક્સપિયરિયન વાર્તાઓને આપણી વાર્તામાં ઢાળીને જે એક આખો બુકે આપણને પ્રસ્તુત કર્યો હતો, એનાથી હટીને હવે જ્યારે એમણે આ ફિલ્મ બનાવી છે તો એવું લાગે છે કે આ એક ટિપિકલ બોલિવૂડ ફિલ્મ જે આપણે કદાચ 80-90ના દાયકામાં જોતા હોઈએ એવી દેખાય છે. કારણ કે એકની એક વાર્તા છે, બદલાની ને એવી, તો એમાં કોઈ ખાસ આપણને મજા આવતી નથી. તો નવું શું છે? તો નવું એ છે કે ફિલ્મમાં જે 90sની વાત કરવામાં આવી છે તો 90sની ઘણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. એટલે કે એ વખતના સમાચાર હોય, એ વખતનું રાજકારણ હોય, એ વખતના ગીતો હોય, એ વખતની ફિલ્મો હોય, આ બધાનું એમણે એક સારું રિસર્ચ કરીને ફિલ્મમાં મૂક્યું છે. તો તેમ છતાં ફિલ્મ ઘણી જગ્યાએ ડ્રેગ થાય છે અને વિશાલ ભારદ્વાજની જે પકડ નોર્મલી હોય છે, એમની ફિલ્મો હોય છે સ્લો બર્ન પણ જોવાલાયક હોય છે, એ અહીંયા મિસિંગ છે. જેમ અગાઉ કીધું એમ એક જગ્યાએ એ શોક ટ્રીટમેન્ટ આપવા ગયા પણ એ આપી શક્યા નહીં. શાહિદ કપૂર પાસે એમણે કામ કઢાયું છે. નાના પાટેકરને એક અંડર પ્લે આપ્યો છે પણ સરસ આપ્યો છે. બાકી બધા નાના મોટા કલાકારો પાસેથી એમણે કામ વ્યવસ્થિત લીધું છે. પણ અગેન હું કહીશ એ પ્રમાણે ફિલ્મ એમની પકડમાં નથી. હવે વાત કરીએ ફિલ્મની વાર્તાની. તો વાર્તા બહુ સિમ્પલ છે. મેં કીધું એ પ્રમાણે 80-90ના દાયકામાં જે આવતી હતી એવી બદલાની વાર્તા છે. અફસાણ છે, એના પતિને મારી નાખવામાં આવ્યો છે અને હવે તેને 4 વ્યક્તિથી બદલો લેવો છે. પહેલાં એને એવું લાગે છે કે એ એકલી નહીં કરી શકે એટલે એ જે હુસેન ઉસ્ત્રા છે એની મદદ લે છે, જે શાહિદ કપૂર છે. શાહિદ કપૂર રિલક્ટન્ટલી એને ના પાડે છે ને પછી રિલક્ટન્ટલી એને હા પાડે છે અને પછી વાર્તા આગળ વધે છે. તો આ રીતની વાર્તા છે અને શું એ બદલો લઈ શકે છે એકલી અથવા તો શાહિદ કપૂરની મદદથી, એ ફિલ્મમાં જોવાનું રહ્યું. તો આ છે ફિલ્મની વાર્તા. હવે વાત કરીએ પરફોર્મન્સની તો શાહિદ કપૂર એઝ હુસેન ઉસ્ત્રા એના ઝોનમાં છે. જે પ્રમાણે આપણે શાહિદ કપૂરને જોતા આવ્યા છીએ એ પ્રમાણે જ છે. કોઈ નવી
પ્રકારની એક્ટિંગ કે કોઈ નવા પ્રકારનું એણે દેખાવ આપ્યો નથી. એ જ પ્રકારની કોમેડી, એ જ પ્રકારના એક્સપ્રેશન ફાઇટ સીનમાં એ જામે છે, બાકી ઓકે છે. ફિલ્મમાં સૌથી વધુ કોઈએ ઇમ્પ્રેસ કર્યા હોય તો એ તૃપ્તિ ડિમરી છે. બહુ જ શેડ્સ એની એક્ટિંગમાં છે, ઇમોશન્સ છે, રોમેન્ટિક છે અમુક જગ્યાએ એને ફર્મ થઈને દેખાડવાનું છે, રિવેન્જ એની આંખમાં દેખાય છે. તો આ બધામાં તૃપ્તિ ડિમરી બહુ જ સરસ એક્ટિંગ કરી જાય છે. દેખાય છે પણ સરસ, પણ આ ફિલ્મમાં એ એની એક્ટિંગ માટે વધુ યાદ રહેશે. અવિનાશ તિવારી જે વિલન તરીકે છે, જલાલ તરીકે અનઇમ્પ્રેસિવ છે. એટલે વિલન તરીકે કોઈ એની છાપ એ ઊભી નથી કરી શકતો. આમ ડોકા હલાવવા, એક રીતના જ એક્ટિંગ કરવી, આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ. અગેન હું રિપીટ કરીશ, 60s, 70s, 80sમાં, ઇવન 90sમાં આ પ્રકારના વિલનો આપણે બહુ જોયા છે. એટલે જરાય ઇમ્પ્રેસ કરતો નથી અને મજા નથી આવતી. દિશા પટાની વેસ્ટ છે, ફરીદા જલાલ ફાઇન છે. તે ઉપરાંત તમન્ના એ પણ એક ઇફેક્ટિવ એનું પાત્ર છે, પણ અગેન એ વેસ્ટ છે. એનો કોઈ ખાસ લાભ લઈ શકાયો નથી. વાત કરીએ નાના પાટેકરની તો સૌથી કહેવાય કે પાવરફુલ પરફોર્મન્સ એમનું છે. પણ હવે અવાજમાં, એક્ટિંગમાં નહીં, અવાજમાં નાના પાટેકરની ઉંમર દેખાય છે. અવાજ ધ્રુજે છે અને જે નાના પાટેકર ડાયલોગ બોલે અને આપણા રૂવાડા ઊભા થઈ જાય. ડાયલોગ બહુ સરસ મળ્યા છે એમને, પણ રૂવાડા ઊભા થાય એવું નથી. મજા આવે છે પણ એમ થાય કે વાહ, મજા આવી ગઈ નાના પાટેકર, એવું ખાસ લાગ્યું નહીં. સિનેમેટોગ્રાફી છે કેનમેન્સ બેકર, બેન બર્નહાર્ડ, સૌરભ ગોસ્વામી અને કોન્સ્ટન્ટાઇન મિનિશ, જે સ્પેનમાં જે શૂટિંગ છે એમણે સિનેમેટોગ્રાફી કરી છે. સ્પેનના દ્રશ્યો સારા છે, બાકી ઠીકઠાક દ્રશ્યો છે. નેપાળના દ્રશ્યો, જો એ નેપાળ હોય તો સારી રીતના લેવામાં આવ્યા છે. બાકી કેમેરા મૂવમેન્ટ વ્યવસ્થિત છે. ફાઇટ સીનમાં એ કેમેરા મૂવમેન્ટ સારી એવી દેખાઈ આવે છે. બાકી ઓવરઓલ એવરેજ. એક્શનની વાત કરીએ તો પેડ્રો આર્નેલેસ, મહેઝાદ અઝગી કેરમાની અને બીજા અનેક સ્ટન્ટ ડાયરેક્ટર્સ દ્વારા સ્ટન્ટ છે. એક બે જગ્યાએ જ્યારે ખાસ કરીને ફિલ્મ પૂરી થાય છે એ પહેલાં જલાલના ઘરમાં જે એક્શન સીન છે, જે ટ્રેલરમાં પણ આપણે જોયો છે, એ ઇમ્પ્રેસિવ છે. બાકી ઓવરઓલ પણ સારો છે. શરૂઆતનો જે થિયેટરની અંદરનો એક્શન સીન છે એ બહુ ડ્રેક થાય છે અને એમાં અમુક વાર પછી કંટાળો આવે છે. એટલે ઓવરઓલ કહીએ તો એવરેજથી સહેજ વધુ સારા એક્શન છે. તો ઓવરઓલ આપણે રિવ્યૂ કરીએ ફિલ્મનો તો મને ઓ રોમિયો એ બિલો એવરેજ મૂવી લાગી. વિશાલ ભારદ્વાજના નામે આ ફિલ્મ જોવા લોકો જશે, તો હું પણ ગયો હતો, તો મને તો નિરાશા જ હાથ જડી છે. આજે આ ફિલ્મે શરૂઆત કોઈ એટલી સારી નથી કરી. અત્યારે લગભગ બપોરે આજે પહેલા દિવસના 1:30 વાગ્યા સુધીના મારી પાસે જે આંકડા છે એમ કહે છે કે ફિલ્મે લગભગ 2.5 થી 2.5 કરોડનો બિઝનેસ કર્યો છે. એટલે દિવસના અંતે લગભગ 5 થી 7 કરોડનો બિઝનેસ થાય તો એ પણ એવરેજ કહેવાય. જોઈએ વીકેન્ડમાં ફિલ્મ કેવું ખેંચે છે. બાકી મને આ ફિલ્મમાં ઘણા ફ્લોઝ લાગ્યા. ફિલ્મ ઘણી જગ્યાએ ડ્રેક થતી લાગી. ક્યાંક એવું લાગ્યું કે આ બધું જોયેલું છે. વિલનની કોઈ ઇમ્પ્રેસિવ ઇફેક્ટ નથી. વિશાલ ભારદ્વાજની ગ્રીપ નથી મૂવી ઉપર. સ્ક્રીન પ્લે ધીમો છે, પણ ધીમા ફિલ્મની મજા આવે એવું અહીંયા નથી. બાકી શાહિદ કપૂરે એકની એક એક્ટિંગ કરીને નિરાશ કર્યા છે. તો આ બધું જોઈને અને બિલો એવરેજ જો હું રેટિંગ આપતો તો હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ કહેજો. અને જો આ રિવ્યૂ ગમ્યો હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.